કે રેપો બિલ્ડ કરવું એટલે શું? તો કે એક વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવું. રેપો બિલ્ડ કરવા માટેની એક ટેકનિક છે, એમાં મેચિંગ છે, મિરરિંગ છે, પેસિંગ છે અને રીડિંગ છે. ફ્લેક્સિબલ બનવું પડે. ઓકે, કાઇનેસ્થેટિક વાળાએ વિઝ્યુઅલ વાળા સાથે, વિઝ્યુઅલ વાળાએ કાઇનેસ્થેટિક વાળા સાથે, ઓડિટરી વાળાએ વિઝ્યુઅલ વાળા સાથે, વિઝ્યુઅલ વાળાએ ઓડિટરી વાળા સાથે. રેપો બિલ્ડ કરવામાં ફ્લેક્સિબિલિટી પણ બહુ કામની છે. એમાં ટોન, લેંગ્વેજ, વર્ડ્સ, મેટાફોર આ બધા દ્વારા આપણે કોમ્યુનિકેશનને ઇફેક્ટિવ બનાવી શકીએ અને એના દ્વારા આપણે ઘણા બધા લોકો સાથે રેપો બિલ્ડ કરી શકીએ. પાંચમી ટેકનિક રેપો બિલ્ડિંગ. એટલે કે રેપો બિલ્ડ કરવું એટલે શું? તો કે એક વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવું. વિશ્વાસનું વાતાવરણ જ્યાં ઊભું થઈ જાય ત્યાં સંબંધો સારા હોય અને આપણા જીવનની અંદર સફળ થવા માટે સંબંધો પણ જરૂરી છે કે નહીં? મને કહો. જરૂરી છે ને. એકલો માણસ સફળ ના થઈ શકે. જેનું જેટલું નેટવર્ક વધારે એટલી એની સફળતાઓ વધારે. બરાબર? એટલે આપણે સંબંધો વધારે લોકો સાથે ડેવલપ કરવા પડે. તો એને માટે આપણે રેપો બિલ્ડ કરવાનું. રેપો બિલ્ડ કરવા માટેની એક ટેકનિક છે, એમાં મેચિંગ છે, મિરરિંગ છે, પેસિંગ છે અને રીડિંગ છે. હું તમને ખાલી મેચિંગની વાત કરું. કોઈ વ્યક્તિને આપણે કંઈક બાબત પર સમજાવવા માંગીએ છીએ, બરાબર? મને કે હું યોગેશભાઈને મારી આ પ્રોડક્ટ સેલ કરવા માંગુ છું, હું એમની ઓફિસ પર આ વેચવા માટે ગયો છું, અથવા તો એ મારી શોપ પર મારી આ પ્રોડક્ટ લેવા માટે આવ્યા છે. ઓકે, હવે એમની સાથે મારી કંઈક વાતો થાય છે, તો એમના જે ઓપિનિયન હોય ને એમની વિરુદ્ધમાં મારે નહીં જવાનું, બરાબર? મારે મારી બિલીફ, મારા વિચારો અલગ હોય. માનો કે અમારી કોઈ રાજકારણ પર વાત નીકળી, કોઈક અત્યારે જે જનરલ વાતો નીકળી, ક્રિકેટની કંઈક વાત નીકળી, અત્યારે જે કયા શહેરમાં ચાલી રહ્યું છે એની કંઈ મેં વાત નીકળી, બરાબર? કોઈ બિઝનેસની વાત નીકળી, યોગેશભાઈ કેવું ચાલે કામ ધંધો? બરાબર છે ને? જોરદાર. તો મારે પછી જોરદાર સાથે એમના મેચિંગ ઓપિનિયનને મેચ કરવાનું. તમારું જોરદાર ચાલે છે યાર, મને તો બહુ તકલીફ છે. આ ધંધાવાળા તો બધા ખોટું બધું મંદી કર્યા કરે છે, તમારું કેવી રીતે જોરદાર ચાલે છે? એટલે મારે આવો વિરોધ નહીં કરવાનો અને મારે અલગ સિનારીઓ ક્રિએટ નહીં કરવાનો. જોરદાર. ખરેખર આપણને બી યોગેશભાઈ જોરદાર જ છે ને, જોયું ને? જોરદાર જ હોવું જોઈએ ને યાર, મજા જ હોવી જોઈએ. હા, એટલે શું થાય? એમને શું ફિલિંગ આવે? કલ્પેશભાઈ બી મારા જેવા છે, જોરદાર વાળા છે, એટલે આપણું બનશે. ખ્યાલ આવ્યો? મેચ ધ ઓપિનિયન. તમારું નામ શું છે? તમારું નામ શું છે? ધર્મેશભાઈ. હું તમને મળવા આવ્યો, જમીનનું મારું કંઈ કામ લઈને આવ્યો. તમારા વિના મારું કામ થાય એવું છે જ નહીં, મને ખબર પડી ગઈ. આજુબાજુ 5 જણે પણ મળી લીધું, પણ ધર્મેશભાઈ વગર મારું કામ થવાનું નથી, બધાએ મને એવું કહી દીધું. હવે હું તમારી પાસે વાત કરવા માટે આવ્યો, બરાબર? મને એનએલપી આવડે છે તો હું એનએલપી ટેકનિક યુઝ કરીશ. હું તમારી સાથે જબરજસ્ત રેપો બિલ્ડ કરીશ. પહેલા તો હું એ જોઈશ કે તમે વિઝ્યુઅલ છો કે ઓડિટરી છો કે કાઇનેસ્થેટિક છો, એ હું પહેલા ચેક કરીશ, બરાબર? મને ખબર પડી ગઈ કે વિઝ્યુઅલ છો અથવા કાઇનેસ્થેટિક છો અથવા ઓડિટરી છો. ઓકે, એ ટેકનિક એક તો અપનાવીશું. હવે બીજું શું? તો કે મેચ ઓપિનિયન મેચ કરીશ. હું થોડી જાણી જોઈને તમારી સાથે બીજી વાતો કરીશ. કેવું ચાલે સાહેબ? ફેમિલીમાં કોણ આ છે? કેવું છે? ધંધો કેવો છે? ઓકે, માર્કેટ કેવું છે? બીજી કંઈ વાત કરીશ. હવે આ બધું કરવામાં હું તમારી સાથે તમારા ઓપિનિયન જાણી લઈશ કે તમારા ઓપિનિયન સરકાર વિશે કેવા છે, તમારો ઓપિનિયન પોલિટિક્સ વિશે કેવા છે, તમારો ઓપિનિયન અત્યારે જનરલમાં જે ચાલી રહ્યું છે યુદ્ધ ને આ તે દુનિયાનું, તેના વિશે કેવા છે. હું જમીનની ડાયરેક્ટ વાત જ નહીં કરીશ, હું તમારી સાથે રેપો બિલ્ડ કરવાની ટ્રાય કરીશ અને રેપો બિલ્ડ કરીને તમારા ઓપિનિયનને મેચ કરીશ. તમારા ઓપિનિયનને મેચ કરશું ને એટલે તમારો અનનોઇંગલી મારી સાથે એવો રિલેશન કે રેપો બિલ્ડ થઈ જશે, તમને એમ લાગશે યાર તો એકદમ જાણીતો ને ફેમિલિયર માણસ છે, બહુ સારા માણસ છે કલ્પેશભાઈ, તમને એવું લાગવા મળશે, બરાબર? એટલે રેપો બિલ્ડ કરવા માટેની આ ઘણી બધી ટેકનિક છે. આ તો મેં તમને અત્યારે આપી, એની અંદર ઘણી બધી છે કે એમાં તમારા સિદ્ધાંતો પણ આવે, એમાં તમારી સ્ટ્રિકનેસ પણ આવે. ઓકે, એમાં તમે એને ઇમોશનલ બ્લેકમેલિંગ પણ આવે, બહુ બધું આવી શકે. પણ તમારે આ બધી ટેકનિકો ત્યાં યુઝ કરીને તમારે એ જોવાનું કે એ માણસ સાથે હું રેપો કઈ રીતના બિલ્ડ કરી શકું અને કઈ રીતે એનો લાભ લઈ શકું. આપણે બીજી વાત કરીએ તો કે ભાઈ કોઈને પ્રોડક્ટ સેલ કરવાની હોય, કોઈ સાથે ફેમિલીનો માણસ છે એની સાથે મારે રેપો બિલ્ડ કરવો, ઘરમાં પપ્પા સાથે રેપો બિલ્ડ કરવાનો છે, ઘરમાં પપ્પા સાથે ઝઘડાઓ થયા કરે છે, પપ્પાના ઓપિનિયન અલગ, કારણ કે એનું જનરેશન અલગ, હવે મારું જનરેશન માનો કે અલગ. હવે બંને વચ્ચે માનો કે ગેપ છે, જનરેશન ગેપ છે, એને કારણે એના જમાના પ્રમાણેની વાત એ કરે, આપણા જમાના પ્રમાણે આપણે જીવવું હોય તો આમાં રેપો બિલ્ડ નથી થતો, તો રેપો બિલ્ડ કરવા માટેની બધી ટેકનિક આમાં કામ લાગે. એટલે એવું નથી કે ખાલી પ્રોફેશનની અંદર જ, સરકારી કામોની અંદર જ, ઘરમાંથી જ શરૂઆત કરવાની આ બધી, બરાબર? વાઇફ વિઝ્યુઅલ છે, હસબન્ડ કાઇનેસ્થેટિક છે, હસબન્ડ ધીમો છે, વાઇફ બહુ ઝડપી છે. ખાલી કોઈના લગ્નમાં જવાનું હોય તો પેલી વાઇફ કકલટ કરે, જલ્દી કરો ને, આ પેલો હસબન્ડ ધીમો, હવે જવાય છે, શાંતિ રાખને. ફ્લેક્સિબલ બનવું પડે. ઓકે, કાઇનેસ્થેટિક વાળાએ વિઝ્યુઅલ વાળા સાથે, વિઝ્યુઅલ વાળાએ કાઇનેસ્થેટિક વાળા સાથે, ઓડિટરી વાળાએ વિઝ્યુઅલ વાળા સાથે, વિઝ્યુઅલ વાળાએ ઓડિટરી વાળા સાથે. ફ્લેક્સિબલ બની જવાનું, એકબીજાને એડજસ્ટ કરતા શીખવાનું.
અને કોમ્યુનિકેશનમાં પણ ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ કે વર્ડ, લેંગ્વેજ, ટોન અને મેટાફોર આ ચારનો ઉપયોગ કરીને આપણે આપણી કોમ્યુનિકેશન પેટર્નને આપણે ચેન્જ કરવાની. સામેવાળા વિઝ્યુઅલ છે, યોગેશભાઈ મને ખબર છે કે વિઝ્યુઅલ છે, એમને બતાવવાથી જ ફરક પડશે, તો મારે એમની સાથે એ જ ટોનમાં એ જ લેંગ્વેજમાં વાત કરવાની. ઓકે, સામેવાળા માનો કે યોગેશભાઈ વિઝ્યુઅલ છે, વિઝ્યુઅલ હોવાને કારણે સ્પીડી પણ છે, જોઈને પણ સમજે છે, એમનો ટોન પણ ઊંચો છે, તો મારે ઊંચા ટોને વાત કરવાની. બરાબર, એમ કે કલ્પેશભાઈ જો આમાં આ રીતે થાય તો મારે પણ જો યોગેશભાઈ આમાં આ રીતે, પણ મારે એમ નહીં કરવું. જો યોગેશભાઈ આમાં એમનો ટોન ઊંચો છે, મારો ટોન નીચો છે, તો કોણ ડોમિનેટ કરશે? ઊંચા ટોન વાળા ડોમિનેટ કરે. ખ્યાલ આવ્યો? એટલે જે ઊંચા ટોન પર વાત કરો, એકદમ જબરજસ્ત ટેકનિક તમને સમજાવું. જ્યારે કોઈ પણ સાથે આર્ગ્યુમેન્ટ થાય, સામેવાળો ઊંચો થાય ને આપણે બી ઊંચા થવાનું. જો તમારે એમને ડોમિનેટ નહીં કરાવવું હોય તો શરણાગતિ સ્વીકારી લે. ઘણી વાર શરણાગતિ આવે સ્વીકારવાની, ઘરમાં તો આવે વાઈફ આગળ, તો શરણાગતિ સ્વીકારવામાં મજા છે ભાઈ. નહીં તો પછી એણે પણ ટોન ઊંચો કર્યો, મેં પણ ટોન ઊંચો કર્યો, કલ્પેશભાઈ શીખવેલું, પણ આ તો ઘરમાં ઝઘડો થઈ ગયો. પછી તમે મને ગાળ દો છો કે આ તો કલ્પેશભાઈ ખોટું શીખવે છે. ખ્યાલ આવ્યો ને? કહેવાનો મતલબ, પણ જ્યાં જરૂરી હોય ને ત્યાં ટોનને મેચ કરતા શીખવાનું. ઓકે, મેચિંગ ટોન, મેચિંગ લેંગ્વેજ, આ બધી એક બહુ જબરજસ્ત પેલું અનકોન્શિયસ લેવલની, ન્યુરોલોજીકલ લેવલની અમુક એક બોન્ડિંગ છે, રેપો બિલ્ડિંગ ટેકનિક છે, કળા છે. બરાબર, કે જેના દ્વારા આપણે કોઈ પણ વ્યક્તિ સાથે રેપો બિલ્ડ કરી શકીએ. આપણને ગમતા હોય, આપણા જેવા જ વિચાર ધરાવતા હોય, અને આપણને જે ફોલો કરતા હોય ને એવા લોકો સાથે તો આપણો ઓલરેડી રેપો બિલ્ડ થઈ જ જાય. આપણે કંઈ મહેનત નહીં કરવી પડે. પણ બધા જ લોકો આપણને ફોલો બી નહીં કરતા હોય, બધા જ લોકો આપણા જેવા પણ નહીં હોય, બધા જ લોકો આપણને ગમતા પણ ના હોય, પરંતુ એ બધા સાથે પણ રેપો તો બિલ્ડ કરવો જરૂરી જ હોય છે. તો જ આગળ વધી શકીએ, તો જ હેપી પણ રહી શકીએ. એટલા માટે આ રેપો બિલ્ડિંગની ટેકનિક યુઝ કરવાની, અને એમાં ફ્લેક્સિબિલિટી પણ યુઝ કરવાની. ખ્યાલ આવ્યો? ફ્લેક્સિબિલિટી એટલે શું? એડજસ્ટમેન્ટ કરતા આવડે તે. મેટાફોર, હા, મેટાફોરિક લેંગ્વેજ યુઝ કરો. મેટાફોર એટલે શું? એ પણ એક એનએલપીની બહુ મોટી ટેકનિક છે, પણ શોર્ટમાં તમને સમજાવું તો મેટાફોર એટલે કે કોઈક વસ્તુને કોઈક બીજી વસ્તુ સાથે સરખાવીને આપણે વર્ણન કરવાનું. એમાં એક શબ્દ બી હોઈ શકે. ઓકે, કોઈ સ્થળ સાથે પણ સરખામણી હોઈ શકે. તું તો પહાડ જેવો છે, તું તો પથ્થર જેવો છે, પછી ઘણા એમ બી કહે તું તો ગધેડા જેવો છે, કહી શકે નહીં? હા, તો કોઈ ગધેડા સાથે સરખાવી લીધું તો એને મેટાફોર કહેવામાં આવે. કોઈ એક વ્યક્તિ, નાનું બાળક હોય ને, તો નાના બાળકને મમ્મીઓ કે પપ્પાઓ અથવા તો સ્કૂલમાં શિક્ષક ઘણીવાર કહે તું ગધેડા જેવો છે. હવે પેલા છોકરાને બીજા છોકરાની સામે ટીચર એમ કે તું ગધેડા જેવો છે, એટલે બિચારાની માનસિકતા ગધેડા જેવી થઈ જાય. પછી થઈ જાય કે નહીં? એટલે આ અનનોઇંગલી આપણા જે શબ્દો છે એ શબ્દો ઘણી બધી ઇફેક્ટ કરે. તો આ મેટાફોરિક નેગેટિવ લેંગ્વેજ કહેવાય, પણ આપણે મેટાફોરિક પોઝિટિવ લેંગ્વેજ યુઝ કરવાની. ખ્યાલ આવે ને? મેટાફોરિક લેંગ્વેજમાં શબ્દોની એવી રમત યુઝ કરવાની, અને આપણે સરખામણી એવી રીતે કરવાની. બરાબર, આપણું વ્યક્તિત્વ આ પાણી જેવું હોવું જોઈએ. આ પાણી હોય તો પાણીનું કેવું છે? તો કે ફ્લેક્સિબલ છે. મેં ફ્લેક્સિબિલિટીની પણ વાત કરીને, તે આની અંદર આવશે ફ્લેક્સિબિલિટી પણ. તો હા, ફ્લેક્સિબિલિટીની અંદર આપણે કોઈ વસ્તુ સાથે સરખાવીને વાત કરવાનું. મેં પબ્લિક સ્પીકિંગમાં પણ તમને કહેલું તો કે આપણે વ્યક્તિત્વ જે છે પાણી જેવું હોવું જોઈએ, ફ્લેક્સિબલ. પાણી ક્યાં? તો કે જે વસ્તુમાં તમે મૂકો તેવો આકાર ધારણ કરી લે. બીજું, પાણી ટ્રાન્સપરન્ટ હોય. બરાબર, તો આપણું વ્યક્તિત્વ ટ્રાન્સપરન્ટ હોવું જોઈએ. આપણું પર્સનાલિટી પણ આપણા પાણી જેવી ફ્લેક્સિબલ હોવી જોઈએ, કે જ્યાં ત્યાં આપણે જે તે વસ્તુ સાથે એડજસ્ટ થઈએ. બીજું, પાણીને એક જગ્યાએ તમે મૂકી રાખો તો પાણી ગંદુ થઈ જાય, સડી જાય, વાસ મારતું થઈ જાય. તો એ પાણી વહેતું રહે તેમ આપણે પણ વહેતા રહેવાનું, નહીં તો એક જગ્યાએ રહેશું તો આપણે પણ સડી જઈશું. ખ્યાલ આવ્યો ને? તો આ પાણીમાંથી કેટલું શીખવા મળે. એટલે હવે હું માનો કે કોઈ પર્સનાલિટી ડેવલપમેન્ટ પર કે સક્સેસ પર કે લાઈફ સ્કિલ પર વાત કરી રહ્યો છું, ને તમને મેં આ પાણીનું એક્ઝામ્પલથી મેં તમને એક મોટિવેશન આપ્યું, તો એને કહેવામાં આવે મેટાફોર. ખ્યાલ આવ્યો? કોઈ બાબતને કોઈ બીજી વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ કે સ્થળ વગેરે સાથે સરખાવીને એનો ઉલ્લેખ કરીને બોલવું, તેને કહેવામાં આવે મેટાફોર. પછી કોઈ સ્ટોરીનો ઉપયોગ કરી શકીએ આપણે, તો સ્ટોરી ઇઝ ઓલ્સો અ મેટાફોર. બરાબર છે? ઝાડ સાથે, આકાશ સાથે, ધરતી સાથે, બહુ બધા સાથે આપણે સરખાવીને વાતો કરી શકીએ, એને મેટાફોર. એટલે રેપો બિલ્ડ કરવામાં ફ્લેક્સિબિલિટી પણ બહુ કામની છે. એમાં ટોન, લેંગ્વેજ, વર્ડ્સ, મેટાફોર, આ બધા દ્વારા આપણે કોમ્યુનિકેશનને ઇફેક્ટિવ બનાવી શકીએ, અને એના દ્વારા આપણે ઘણા બધા લોકો સાથે રેપો બિલ્ડ કરી શકીએ.